નમસ્તે. ધોરણ 6 ગણિત તેમાં પહેલું ચેપ્ટર તેના વિશે આજે આપણે વિસ્તારથી સમજીશું. પહેલા એકમનું નામ છે ગણિતમાં પેટર્ન. પેટર્ન એટલે ડિઝાઇન, હાથ. જેવું એકમનું નામ છે તેવું જ આપણે શરૂઆતમાં જ ચિત્ર આપવામાં આવ્યું છે, જેમાં અહીંયા પેટર્ન છે તે ક્રમિક આગળ વધતી જાય છે. પહેલા આપણને એક ઊભી લાઈન આપી છે, ત્યાર પછી તે લાઈનની ઉપર અને નીચે એમ બે આડી લાઈન આપવામાં આવી છે. આની આ જ પેટર્નને આગળ વધારે છે તો આપણે જોઈ શકાય છે કે આ ડિઝાઇન જે બની હતી તેની બાજુમાં બંને બાજુ બે ઊભી લાઈન આપેલી છે. આ રીતે તમે મહાવરો કરો તો આ પેટર્નને આગળ ને આગળ વધારવામાં આવી છે. તો આ હતી આપણી ગણિતમાં પેટર્ન. હવે આપણને તેની 1.1 પ્રવૃત્તિ જે આપી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ગણિત શું છે? તો આવો પ્રશ્ન સાંભળીને આપણને એમ થાય કે ગણિત એક વિષય છે અથવા તો ગણિત એક ગણવાની વસ્તુ છે. પણ ગણિત એ આપણે કલ્પના પણ ન કરી શકાય એટલું બધું વિશાળ છે. જે આપણને એમ થાય કે ગણિત તો માત્ર ગણતરીમાં જ વપરાય, પણ ગણિત આપણા રોજિંદા જીવનની ઘણી બધી ક્રિયાઓમાં વપરાતું હોય છે, જેની આપણે અમુક ટૂંકી ચર્ચા આપણે કરીશું. ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને એ પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે. આજના એકમ પ્રમાણે આપણે ગણિતનો ઉપયોગ જોવાનો છે. તો આજુબાજુમાં જે બધી પેટર્ન દેખાય છે ને એ પેટર્ન માત્ર આપણે જોવાની નથી, સમજવાની નથી, પણ એ કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપણને ગણિત આપે છે. આગળ આપણે જોઈએ. આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. તો બધી જગ્યા એટલે કઈ કઈ જગ્યા? આગળ લખ્યું છે આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પણ પેટર્ન રહેલી છે. તો આપણે ટૂંકી એની ચર્ચા કરીએ તો ઘરમાં કઈ જગ્યાએ પેટર્ન હોય? તો દિવાલ ઉપર કોઈ ચિત્ર કરાવેલા હોય, અથવા તો આપણે ધાબાની છત હોય તેમાં જૂના સમયમાં એવા ડિઝાઇન પડાવતા હતા. તો એની અંદર આપણા ઘરના તોરણમાં પેટર્ન જોવા મળે કે દરેક તોરણની અંદર એક ચિત્ર પછી બીજું ચિત્ર, એના પછી ફરી વખત એનું એ રિપીટ થતું હોય. આવી રીતની પેટર્ન ઘરની અંદર જોવા મળે, બારીમાં જોવા મળે. જૂના સમયના જે આપણા બારણા બારી છે તેની અંદર કોતરણી કરેલી જોવા મળતી હતી. આ સિવાય શાળામાં પણ આપણને ઘણી બધી જગ્યાએ છે તે પેટર્ન જોવા મળે છે. શાળાની અંદર આપણે તેની દિવાલોની અંદર, તેના પગથિયામાં ક્યાંય પણ ચિત્રો દોર્યા હોય ત્યાં આવી પેટર્ન જોઈ શકાય, જે વારંવાર રિપીટ થતી હોય છે. એ દરેક રૂમની અંદર આ જગ્યાએ જ બારી રાખવામાં આવે છે, આ બે જગ્યાએ જ દરવાજા રાખવામાં આવે, એવી ચોક્કસ રીતની પેટર્ન બનાવેલી હોય. આવી નાની નાની પણ પેટર્ન હોઈ શકે. હવે અહીંયા પ્રકૃતિ આપ્યું છે તો આપણને એમ થાય કે આ બધી તો સ્થૂળ વસ્તુ હતી, તેને જોઈ શકાય. તો પ્રકૃતિમાં કેવી રીતની પેટર્ન છે? તો પ્રકૃતિનું તો અઢળક પેટર્ન છે, પણ એમાં આપણે સામાન્ય ટૂંકી ચર્ચા કરીએ તો વરસાદની પેટર્ન જોઈએ તો શરૂઆતમાં પવન ફૂંકાય, પછી વાદળ બંધાય, ત્યાર પછી વાદળ ઘાટું બને છે અને ત્યાર પછી વરસાદ આવે છે. તો દરેક વખતે જ્યારે વરસાદ આવે ત્યારે મોટા ભાગે આ જ પેટર્ન રિપીટ થતી હોય છે. એ સિવાય ઋતુની પેટર્ન છે કે પહેલા શિયાળો આવે, પછી ઉનાળો આવે, ત્યાર પછી ચોમાસું આવે અને પછી ફરી વખત શિયાળો આવે. તો આ ઋતુની પેટર્ન થઈ. આ પ્રકૃતિની પેટર્ન આપણે સમજ્યા. ત્યાર પછી સૂર્ય અને ચંદ્રની પેટર્ન, તો એ તેના ઉગવાની, આથમવાની એની સેજ દિશા ફેરવે છે. એમાં આપણો સમય આગળ ચાલતો જાય તેમાં સૂર્ય છે ધીમે ધીમે દક્ષિણ બાજુથી ઉગવાનું ચાલુ કરે, પછી ફરી વખત ધીમે ધીમે તે ઉત્તર બાજુ આવી જાય, ફરીવાર ઉત્તર બાજુથી
દક્ષિણ બાજુથી ઉગવાનું ચાલુ થાય. તમને એમ થાય સૂર્ય તો પૂર્વમાં ઉગે, પણ પૂર્વમાં જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી માસ હોય ત્યારે તે પૂર્વમાં જ ઉગે, પરંતુ ઉત્તર તરફથી ઉગતો હોય. પરંતુ જેમ ધીમે ધીમે આગળ જૂન જુલાઈ આવતો જાય ત્યારે જુઓ તો તમે સૂર્યને સહેજ દક્ષિણ બાજુથી ઉગતો જોવો છો. એવી જ રીતે ચંદ્રમાં તો બહુ જ પેટર્ન દેખાય કે શરૂઆતમાં એકમ એટલે નાનો, 20 30 વધતો જાય, પૂનમ સુધી પાછો ધીમે ધીમે ઘટતો જાય. આ જ એની દર માસની છે એ ક્રિયા હોય છે. તો ચંદ્રમાં આ પેટર્ન જોઈ શકાય. તારાઓમાં પણ એવી જ પેટર્ન હોય કે અમુક માસ હોય ત્યારે અમુક તારા અમુક સમયે ઉગતા હોય છે, અને સપ્તર્ષિ છે એ અમુક સમયે વહેલી ઉગતી હોય છે, પછી થોડા માસ થાય એટલે એ મોડી મોડી ઉગતી જતી હોય. તો તારાઓમાં પેટર્ન જોઈ શકાય. તો આ બધાની આપણે ટૂંકમાં માહિતી લીધી છે. તો અહીંયા કીધું છે તારાઓની ગતિમાં પેટર્ન રહેલી છે. તો આ સૂર્ય ચંદ્ર તારાની ગતિમાં પણ પેટર્ન છે. સૂર્ય છે તે શિયાળામાં મોડો ઉગે છે અને વહેલો આથમી જાય છે, જ્યારે ઉનાળાના સમયમાં મોડો વહેલો ઉગે અને મોડો આથમે છે. તો દિવસ લાંબો હોય છે. તો આવી બધી એની ગતિમાં પણ પેટર્ન જોવા મળે છે. આપણે જે કંઈ જોઈએ છીએ, જે પ્રવૃત્તિ કરીએ છીએ, તે બધામાં પેટર્ન રહેલી છે. આપણને વળી એમ થાય કે આ બધામાં કઈ પેટર્ન હશે, તો જે પણ જોઈએ ને એમાં મોટા ભાગની વસ્તુમાં પેટર્ન હોય, અને પ્રવૃત્તિ કરીએ તેમાં પણ પેટર્ન હોય. તમે માત્ર એક ક્રિકેટરનું ઉદાહરણ લ્યો તો તેને રમવાની પેટર્ન દરેક દરેક બેટ્સમેન હશે તેની અલગ હશે. તમે ક્રિકેટ જોતા હોય આ રીતે દરેક રમતમાં દરેક ખેલાડીને પોતાની અલગ એની આપણે એક ટેવ કહીએ ને, તો એ પણ એક પેટર્ન છે કે એ જ રીતે રમતો હોય છે. ખરીદી કરવાની પેટર્ન હોય કે અમુક વ્યક્તિ ખરીદી કરવા જાય તો અમુક શાકભાજી લઈને આવે. ખરીદી કરતી વખતે અમુક વ્યક્તિ છે દુકાનદાર પાસે વધારે ભાવતાલ કરાવતી હોય તો એની ખરીદી કરવાની પેટર્ન છે. રસોઈ બનાવવામાં પણ આપણને ક્યારેક સ્વાદ ચાખીને ખબર પડી જાય છે કે આજે રસોઈ આપણા ઘરની આ વ્યક્તિએ બનાવી હશે. તો તેની રસોઈમાં પણ પેટર્ન હોય છે કે એને રસોઈ બનાવવાની રીત, કે એનો વઘાર કરવાની રીત, રોટલી બનાવવાની રીત, રોટલીની સાઈઝ, આ બધીમાં પેટર્ન આપણને જોવા મળે છે. દડો ફેંકવો કે રમત રમીએ બધામાં પેટર્ન રહેલી છે. જ્યારે બોલ દડો ફેંકતા હોય તો તમે આપણને એમાં દરેક વખતે આપણને અલગ અલગ પેટર્ન દેખાય છે કે એક બોલર જેવી રીતે દડો ફેંકે તેવી રીતે બીજો બોલર ફેંકતો હોતો નથી. એમાં પણ એને પોતાની પેટર્ન હોય છે. હવામાનની પેટર્ન સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્વની છે. આજે હવામાન છે એની પેટર્ન સમજવી હોય અને આજે ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો બંનેમાં આ પેટર્ન બહુ જ મહત્વની છે. હવામાનની અંદર જે આગાહી કરે છે તે આ હવામાનને પવનની દિશા, પવનની ઝડપ આ બધાને આધારે આગાહી કરી શકતા હોય. હવામાં ભેજ તો એની પેટર્ન છે, એનું અવલોકન કરે કે આ રીતનો પવન આવ્યો, ત્યાર પછી આ રીતનો પવન આવ્યો તો હવે વરસાદ આવશે અથવા તો વાવાઝોડું આવશે, તેવી આગાહી કરી શકતા હોય. તો હવામાનની પેટર્નને સમજવી હોય તો આ પેટર્ન છે એને આપણે સમજવી બહુ મહત્વની છે. આપણે આગળ વધીએ. પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ પેટર્નને જે સમજવા માટે અને એને રચવાની એ બંનેની પ્રવૃત્તિ છે એમાં આપણને આનંદ આવે છે. જેમ આપણે એક આગળ જોતા જઈશું તેમ આપણને આનંદ આવતો જશે, અને એવી જ આપણને પેટર્ન બનાવવાની પ્રવૃત્તિ પણ કરવાની તક મળવાની છે. આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. આપણને એમ થાય કે ગણિત એટલે ગણિત વિષય છે, પરંતુ જે ગણિત શાસ્ત્રીઓ છે તેને કલા કહે છે, કારણ કે એમાંથી નવું નવું સર્જન થતું હોય છે. અને વિજ્ઞાન પણ કહે છે, કારણ કે દરેક બાબત છે એ સત્ય હકીકત એની સાબિતી કરી અને ત્યાર પછી જ આગળ વધવાનું હોય છે. તેથી તેને વિજ્ઞાન પણ કહે છે. આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા અને કલાત્મકતા જોવાની તક મળશે. ગણિતમાં કઈ રીતે સર્જન થાય અને કેવી રીતે ડિઝાઇન બનતી હોય છે, એટલે કલાકૃતિઓ બનતી હોય છે, તે જોવાની તક મળશે. આપણે એકમમાં થોડા આગળ વધીએ. ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી,
પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. આજે જે ગણિતની અંદર એકમ આપણે ભણવાના છીએ તેની અંદર આ પેટર્ન છે તેટલું આપણે અ જોઈ લીધું, એનું અસ્તિત્વ છે એ જોઈ લીધું, એ શોધી લીધું એટલું જ પૂરતું નથી, પરંતુ આ અસ્તિત્વમાં છે પણ શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે. જો આપણે એક જગ્યાએ પેટર્ન જોઈ, હવે એ જ પેટર્નનો ઉપયોગ બીજી જગ્યાએ પણ સારી રીતે થતો જોવા મળે છે, જે માનવ જાતિને પ્રગતિ કરવામાં મદદરૂપ થાય છે. જો એ આપણે ગણિતનો વિષય છોડી દઈએ અને બહાર પણ પેટર્ન જોઈએ તો કોઈ પણ કપડામાં પેટર્ન હોય તો તે જ પેટર્નનો અમુક ભાગ છે મહેંદીની ડિઝાઇનમાં પણ ઉપયોગ કરી શકાય છે. એવી જ રીતે બીજી ઘણી બધી પેટર્ન હોય છે જેની ચર્ચા આપણે અહીંયા કરવાની આવે છે. હવે બીજા પેજ તરફ જઈએ. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે એક શબ્દ જોયો છે પ્રક્ષેપિત. પ્રક્ષેપિત એટલે લોન્ચ, એટલે અવકાશની અંદર આપણે જે આપણા કૃત્રિમ ઉપગ્રહોને છોડ્યા છે ને, તો એ શેના આધારે છોડ્યા, તો જે બીજા ગ્રહો અને ઉપગ્રહો છે તે કેવી રીતે ફરે છે, એના માટે કયું કારણ જવાબદાર છે તેની પેટર્ન સમજ્યા અને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સમજ્યા, એ માટે પેટર્ન આપણને ઉપયોગમાં આવી હતી. એના ટૂંકમાં ચર્ચા કરીએ તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કેવી રીતે આવ્યો, તો ન્યૂટને જોયું કે કાયમ જ્યારે સફરજન પડે છે તો નીચે જ પડે છે. આ પેટર્ન જોઈ એના આધારે તેને વિચાર કર્યો અને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત મળ્યો અને આ સિદ્ધાંત વિકસ્યો છે. તેમજ ગ્રહો અને ઉપગ્રહોની પેટર્ન જોઈ અને પછી આપણે આપણા ગ્રહો છે એને લોન્ચ કર્યા છે, તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. ચંદ્ર અને મંગળ પર પણ રોકેટ મોકલવું હોય તો તેના માટે પણ આ પેટર્ન મહત્વની છે કે એ ગ્રહો કયા સમયે કઈ જગ્યાએ ફરતા હોય છે, કયો ભાગ તેનો આ રોકેટ પહોંચશે ત્યારે આગળ હશે, કયો ભાગ પાછળ હશે, આપણો રોકેટ પહોંચશે ત્યારે ક્યાં એની સ્થિતિ હશે. આ બધી એની પેટર્નનો મહાવરો કરવાથી એને સમજાઈ શકે છે. તે જ રીતે જમીનની પેટર્નને સમજવાથી રોગોનું તે જ રીતે જનીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળે છે. અહીંયા જનીનની એટલે કે જે આપણા જીન્સ હોય છે તેની પેટર્ન છે એને સમજી અને આપણને એના રોગોનું નિદાન કરવા અને ઉપચાર કરવામાં મદદ મળે છે. દરેક માણસોને પોતાના જન્મજાત અમુક જીન્સ હોય છે, એની પેટર્ન હોય છે, એને સમજી અને એમાં જો કોઈ જન્મજાત કે વારસાગત બીમારી હોય તો એને સમજીને એને ઉદાહરણ એને નિવારણ કરવાના કેટલાય બધા ઉપચાર કરવાના ઉદાહરણો મળી આવ્યા છે. આવા અન્ય હજારો ઉદાહરણો છે. આવા ગણિતનો ઉપયોગ આપણે સામાન્ય વ્યવહારિક જીવનમાં કરવા માટેના ઘણા બધા ઉદાહરણો છે એવું આપણને કહે છે. હવે આપણે આગળ વધીએ એકમમાં. અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે, વિચારો અને શોધો. તો આપણને વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને તે શોધવા માટે કહ્યું છે. પ્રશ્ન આપણે વાંચીએ. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો જ્યાં ગણિત આપણને રોજિંદા જીવનમાં મદદ કરે? હવે આપણે રોજિંદા જીવનમાં ગણિત છે એ કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગ થાય છે, તેનું મહત્વ છે એ શું છે, તો તેની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. કારણ કે આપણને ઉપર જ કીધું છે આવા અન્ય હજારો ઉદાહરણો છે, તે હજારો ઉદાહરણમાંથી આપણે એક બે ઉદાહરણો છે તેને સમજી લઈએ. તો પેલું તો બજારમાં ખરીદી કરતી વખતે આપણને મદદ મળે છે. બજારમાં જો કોઈ ખરીદી કરવા જવું હોય તો આપણને મદદ મળે છે. રસોઈની અંદર જે સામગ્રી હોય એનું પ્રમાણ કાઢવામાં આપણને મદદ મળે. ધારો કે આપણે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે રસોઈ બનાવવાની હોય તો આપણે એમ કહીએ કે અમારે 200 માણસોની રસોઈ બનાવવાની છે, તો આપણને એ પ્રમાણે ગણતરી કરી અને હિસાબ આપતા હોય છે કે 5 કિલો, 10 કિલો, 15 કિલો લોટ જોઈશે, આટલા ગ્રામ મસાલો જોઈશે,
આટલા કિલો ખાંડ જોઈશે, આવું બધું આપણને તેઓ માપ આપતા હોય છે. પછી આપણે કોઈ પણ સમજપત્રક બનાવવું હોય, સમયની ગણતરી કરવી હોય, બેંકના પૈસા જમા ઉઠાવવા કરવા હોય, મુસાફરીમાં અંતરની ગણતરી કરવી હોય, સમય ગણવો હોય, આ બધા માટે આપણને ગણિત ઉપયોગી છે. હવે આપણે આગળ વધીએ. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? ગણિતે છે એ માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગ કરવા, આપણે અર્થવ્યવસ્થા, લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અને અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવ. આ બધું જ બનાવવામાં ગણિત વપરાય છે. તો આ ઉદાહરણો આપણે આપ્યા છે, આપણે આવા બીજા ઉદાહરણો છે એ શોધી લાવવાના છે. કે અવકાશ સંબંધી કઈ પણ સંશોધન કરવા હોય, હમણાં થોડીક વાર પહેલા જોયું કે ઉપગ્રહોને છોડવા હોય, તો એના માટે છે એ ગણિત બહુ જ જરૂરી છે. ગણિતે આપણને માનવ જાતિને આગળ વધવામાં બહુ જ મદદ કરી છે. સૌ પ્રથમ જે પૈડું શોધાયું હતું, ત્યાર પછી એના આધારે જ આ બધી માનવ જાતિ છે એ ઝડપથી આગળ વધી હતી અને બધી ગણતરી કરી અને એની સમજ મેળવી અને આગળ વધે છે. અને અહીંયા આપણે થોડાક ઉદાહરણો જોયા છે. હવે આપણે એકમમાં આગળ વધશું. હવે અહીંયા આપણને 1.2 પ્રવૃત્તિ આપેલી છે, સંખ્યાઓમાં પેટર્ન. એટલે આપણે જે આસપાસ સંખ્યાઓ જોઈએ છે એ સંખ્યાઓની અંદર પેટર્ન હોય છે, ભાત હોય છે. આપણને વળી એમ થાય કે હાલો કપડામાં ભાત જોઈ, કોઈના વર્તનમાં પેટર્ન જોઈ કે ભાઈ આ પ્રકારનું વર્તન કરે, બોલિંગની અંદર, બેટિંગની અંદર, આ બધી પેટર્ન જોઈ. પણ સંખ્યામાં પેટર્ન એ બહુ મહત્વનું છે, આપણે શીખવાનું છે એકમમાં. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓ, જે આ 0, 1, 2, 3, 4 છે એ પૂર્ણ સંખ્યા છે. એ પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. આ સંખ્યાઓની પેટર્ન છે એમાંની મૂળભૂત પેટર્ન છે એ પૂર્ણ સંખ્યાની પેટર્ન છે. 0, ત્યાર પછી એમાં 1 ઉમેરતા 1, ફરીવાર 1 ઉમેરીએ એટલે 2, ફરીવાર 1 ઉમેરીએ એટલે 3, 4. આ એક પેટર્ન છે. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. આનો અભ્યાસ કરતી જે શાખા છે એને સંખ્યા સિદ્ધાંત આપણને તરીકે ઓળખે છે. નંબર થિયરી, સંખ્યાનો સિદ્ધાંત છે એવી રીતે ઓળખે છે. સંખ્યા શ્રેણીઓ, હવે નંબર સિક્વન્સ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. જે સંખ્યા સિદ્ધાંત હતી ત્યાર પછીની સંખ્યા શ્રેણીઓ, તો એની અંદર જે છે એનો અભ્યાસ કરવામાં આવતી સૌથી મૂળભૂત અને રસપ્રદ જે બધા પ્રકાર હોય એમાંનું એક છે, જેના વિશે આપણે આગળ જોવાનું છે. આપણને એના માટેનું કોષ્ટક આપેલું છે, સંખ્યાની શ્રેણીઓ આપેલી છે, જે આપણે આગળ જોઈએ. પેજ 3 ઉપર આપણને જે કોષ્ટક આપેલું છે આનો આપણે મહાવરો કરવાનો છે. અહીંયા જુઓ, સંખ્યા શ્રેણી છે અને આપણને એટલા ઉદાહરણ આપવામાં આવ્યા છે. પેલી પેટર્ન જોઈએ તો દરેક વખતે 1 1 1 1 1 આવી રીતે આવે છે. આગળના એક પ્રશ્નની અંદર આપણે આને આગળ વધારવાની છે, 3 વખત આગળ વધારવાની હોય તો શું આવે તે આપણે વિચારી રાખીશું. અને આપણને સમજૂતી આપી છે કે બધા જ એક છે. હજુ જો આપણે આગળ 3 વખત લખવાના થાય તો પણ આપણે 3 વખત શું લખીશું? હા, બરાબર. હવે આગળ જ્યારે આપણે સમજીએ ત્યારે આપણે એનો જવાબ આપવાનો છે. ત્યાર પછીની બીજી પેટર્ન જુઓ. બીજી પેટર્નની અંદર તમે જોઈ શકો છો કે આગળ આપણને 1 2 3 4 5 6 7 આ ક્રમિક સંખ્યા આપી છે, જે ગણતરીની સંખ્યા છે, કાઉન્ટિંગ નંબર. 1 પછી એમાં 1 ઉમેરો એટલે 2, એમાં 1 ઉમેરો એટલે 3, 3 માં 1 ઉમેરો તો 4, 4 માં 1 ઉમેરો તો 5, આવી રીતે છે. જો આપણને આગળ વધારવાની કહે તો આપણે આગળ શું લખીએ? 8 9 10, બરાબર. આવી રીતે આપણે આને આગળ વધારીએ. હવે એના પછીની જુઓ તો 1 3 5 7 9 11 13. તો આ સંખ્યાને જોતા તમને યાદ આવતું હોય છે કે આ સંખ્યા તો એકી સંખ્યા છે, બરાબર. તો આ એકી સંખ્યાઓ માટેની સંખ્યા શ્રેણી છે, જે બહુ સરળ છે.
અને પછીને આપણે આગળ વધાર્યું હોય તો પણ આપણે એને બહુ સરળ રીતે કોઈ પણ ગણતરી કર્યા સિવાય આગળ વધારી શકીએ કે 13, પછી 15, પછી 17, પછી 19. બહુ જ સરળતાથી આગળ વધી શકાય છે. હવે આગળ એના પછીની પેટર્ન એ પણ એટલી જ સરળ છે કે 2, 4, 6, 8, 10, 12, 14. તો આ બધી સંખ્યાને જોતા તમને બધાને તરત જ સમજાઈ ગયું છે કે આ બધી સંખ્યા તો બેકી સંખ્યાઓ છે. તો આ બેકી સંખ્યાની પેટર્ન હતી. આ પેટર્નને આપણને આગળ વધારવાનું કે તો પણ આપણે બહુ જ સરળતાથી આ પેટર્નને આગળ વધારી શકાય છે કે 14 પછી આવશે 16, ત્યાર પછી આવશે 18 અને ત્યાર પછી આવશે 20. તો આ બધું હતું તે સરળતાથી થઈ ગયું. હવે ત્યાર પછીની જે સંખ્યા છે એને આપણે ખાલી વાંચન કરીએ. 1, 1 પછી 3, 3 પછી 6, 6 પછી 10, 15, 21 અને 28. આ બધી સંખ્યાને જોતા આપણને કંઈક સમજાતું ન હોય એવું લાગે છે કે આ 1 પછી 3 કેવી રીતે આવ્યા? 3 આવ્યા તો પછી 3 પછી 6 કેવી રીતે આવ્યા? આમાં તો એકી સંખ્યા અને બેકી સંખ્યા બધી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એને નામ જોઈએ તો નામ છે ત્રિકોણીય સંખ્યા. ત્રિકોણીય સંખ્યા એટલે ત્રિકોણ બનતો હોય તેવી સંખ્યા, જેની આપણે સમજૂતી લઈશું. અહીંયા થોડુંક 1, 2 સંખ્યાનું ચિત્ર જોઈશું તો આપણને સમજાઈ જશે કે ત્રિકોણીય સંખ્યા શું છે. આપણે પેલા 1 માટે જોઈએ તો 1 માટે આપણે 1 ડોટ દોરીશું. આ 1 ડોટ દોર્યો. ત્યાર પછી 3 માટે તો આ જે 1 ડોટ હતો તેની નીચે 2 ડોટ ઉમેરી દીધા તો 3 થઈ ગયા. આ એક ત્રિકોણ થઈ ગયો. એ પણ એક ત્રિકોણીય સંખ્યા છે કેમ કે સૌથી નાનું ત્રિકોણ છે એવો એને આપણે સમજવાનું છે. 3 પછી આપણે જોઈએ તો 6. તો 6 કેવી રીતે ત્રિકોણીય સંખ્યા છે? તો કે 1 હતું, ત્યાર પછી એની નીચે 2 ઉમેરીને 3 બન્યા હતા. ત્યાર પછી એની નીચે આપણે 3 ઉમેરી દેવાના છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6. તો 6 એ પણ જો ત્રિકોણ બને છે એટલે ત્રિકોણીય સંખ્યા છે. ત્યાર પછી આવે છે 10. તો 10 માં પણ આપણે શરૂઆતમાં 1 પછી તેની નીચે 2, તેની નીચે 3 અને તેની નીચે કેટલા આવશે? બરાબર 4. તો આવી રીતે 1, 2, 3 અને 4 આવી સંખ્યાને લખવાથી કેટલા ડોટ થઈ જશે? 10. 10 પછીનું જે મોટું ત્રિકોણ છે તે કેટલાનું બને છે? 15. 15 પછી 21, ત્યાર પછી 28. 28 પછી આપણે 3 જો આપણને પેટર્ન આગળ વધારવાની કે તો આપણે આવી રીતે ત્રિકોણ દોરતા દોરતા આગળ વધતું જવાનું છે. તો આ ત્રિકોણીય સંખ્યા હતી. ત્રિકોણીય સંખ્યાને સમજી લીધા પછી આપણે ચોરસ સંખ્યાઓને સમજીએ. તો ચોરસ સંખ્યામાં પણ સૌથી નાનો ચોરસ છે તેના માટે 1 વપરાય છે. 1 પછી 4. તો 4 માટે આપણે અહીંયા સમજીએ. જો પહેલા તો શરૂઆતમાં આ 1. 1 પછી 1, 2, 3 અને 4. ચોરસ બન્યું. 4 પછી 9. તો 9 માટેનો આપણે ચોરસ જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આવી રીતે શા માટે દોર્યું? તો આ બાજુ ઊભા પણ 3 અને આડા પણ 3. એ રીતે દોરવા માટે આપણે દરેક બાજુ 3, 3, 3 એવી રીતે કરવા જોઈશે એટલે 9 બની. 9 પછીની ચોરસ સંખ્યા હોય તો આ બાજુ પણ 4 અને આ બાજુ પણ 4. એ માટે આપણે ઊભી અને આડી લાઈનમાં 4, 4 ડોટ દોરવા પડશે. એક લાઈનના 4 ડોટ, બીજી લાઈનના 4 ડોટ, ત્રીજી લાઈનના 4 ડોટ અને આ ચોથી લાઈનના 4 ડોટ. તો હવે પછીનું ચોરસ છે તે કેટલાનું થયું હશે? 16 નું. બરાબર. ત્યાર પછીનું 25 નું આવી રીતે આગળ વધતું જાય છે. ચોરસ સંખ્યા છે. ચોરસ સંખ્યા છે તેને એક બીજી સંખ્યા પણ કહેવાય છે સ્ક્વેર નંબર એટલે કે વર્ગ. 2 નો વર્ગ 4, 2 ની શૂન્ય ઘાત એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. વર્ગ એટલે એની સંખ્યાનો એક સાથેનો ગુણાકાર. 5 નો વર્ગ એટલે 5 5 25, 6 નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 36, 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 એટલે 49. હવે શું આવશે? 8 નો વર્ગ તો 8 8 64. 9 નો વર્ગ તો 9 ગુણ્યા 9 81. 10 નો વર્ગ તો 10 ગુણ્યા 10 100. તો એના પછીની 3 સંખ્યા તો આપણને બહુ સરળ રીતે મળી ગઈ. હવે એના પછી આવે છે ઘન સંખ્યાઓ. જો ઘન સંખ્યાને આપણે ચિત્ર રીતે સમજતા કરતા સંખ્યા રીતે અત્યારે સમજી લઈએ કારણ કે આગળ આપણે ચિત્ર સમજવાના જ છે. તો ઘન સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો ઘન.
એક નો ઘન છે તો એક નો 3 વખત ગુણાકાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 2 નો ઘન તો 2 નો ઘન એટલે 2 આપણે 2 નો ઘન સમજીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4 ને 4 દુ 8 એટલે 8 થઈ જાય તેવી જ રીતે 27 તો 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો કેટલા થઈ ગયા 27 ત્યાર પછી 4 નો ઘન તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો ચોકે ચોકે 16 ને 16 ચોક 64 તો 64 થઈ જાય એવી રીતે આ 5 નો ઘન છે આ 6 નો ઘન છે આપણે કોનો ઘન શોધવાનો છે 7 નો 8 નો અને 9 નો જેમાં આપણે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરવાથી આપણને જે મળે તે આપણે અહીંયા લખી દેવાનું છે તો એ સંખ્યાને પણ આપણે બહુ સરળતાથી આગળ વધારી શકીશું ઘન સંખ્યાઓથી હવે ત્યાર પછીની એક સંખ્યા આવે છે વિરહંત સંખ્યાઓ વિરહંત સંખ્યાઓ એટલે એને એક બીજું નામ પણ આપવામાં આવે છે ગણિતમાં જ પરંતુ આપણા ચેપ્ટરમાં નથી એને ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે એ શ્રેણી કેવી રીતની હોય તો કે આ બે સંખ્યા છે એનો સરવાળો કરીને જે સંખ્યા મળે તે આગળ લખી દેવાની ફરીવાર આ બેનો સરવાળો કરીને આ લખી દેવાની આપણે એને અહીંયા બાજુમાં સમજીએ તો જો પેલી સંખ્યા હતી 1 હવે ત્યાર પછીની સંખ્યા બને છે 1 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થઈ ગયા 2 એટલે બીજી સંખ્યા બની 2 ત્યાર પછીની સંખ્યા છે એ 2 ની અંદર 1 ઉમેરવાનો 2 ની અંદર 1 આપણે થોડું અવળું લખ્યું આપણે 1 ની અંદર 2 ઉમેરવાના કારણ કે એક સંખ્યા હતી તેની અંદર 2 ઉમેરવાના 1 ની અંદર 2 ઉમેરીએ તો થશે 3 2 ની અંદર 3 ઉમેરીએ 2 ની અંદર 3 ઉમેરીએ તો થશે 5 તો જે આપણે જોઈ શકાય છે કે 1 2 3 5 હવે 5 ની અંદર 3 ની અંદર 5 ઉમેરીએ તો અહીંયા 3 છે એની અંદર 5 ઉમેરીએ તો કેટલા થશે 8 હવે આપણને 8 સંખ્યા મળે હવે આગળની સંખ્યા આપણને 13 મળે છે કારણ કે આ 5 છે તેની અંદર 8 ઉમેરી દો તો 5 ની અંદર 8 ઉમેરતા મળશે આપણને 13 અને એના પછી 8 ની અંદર 13 ઉમેરતા આપણને 21 મળે છે એના પછીની સંખ્યા શોધવી હોય તો આપણે 13 અને 21 નો સરવાળો કરી દેવાનો એટલે આપણને એના પછીની સંખ્યા છે તે મળી જાય છે હવે એના પછીની જે સંખ્યા જોઈએ તેમાં આપણને 2 ની ઘાત એવું કહ્યું છે 2 ની ઘાત જો અહીંયા 2 છે એની ઘાત 2 ની ઘાત એટલે 2 ના ઉપર ઘાત ચડાવવાની જેમ કે 2 ની 0 ઘાત પછી 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની આગળ ઘાત ચલાવે જવાની જ્યાં સુધી આપણે પેટર્ન છે તેને ચલાવવી હોય તો 2 ની 0 ઘાત એટલે 2 ગુણ્યા 2 ને કોઈ સંખ્યા સાથે ગુણવાની હોય એટલે 1 જ થશે એક ઘાત જ નહીં 2 ની 1 ઘાત એટલે 1 જ વખત 2 અને 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 તો કેટલા થશે 4 ત્યાર પછી 2 ની 3 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 4 દુ 8 ત્યાર પછી 2 ની 4 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 ની 4 ઘાત એટલે કેટલા થયા 2 દુ 4 4 દુ 8 અને 8 દુ 16 તો અહીંયા 2 ની 4 ઘાત એટલે 16 2 ની 5 ઘાત માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત 2 ગુણવાના તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 ને 16 દુ 32 તો આ બધા જ પરિણામ આપણને તેમાં દેખાય છે કે શરૂઆતમાં 1 ત્યાર પછી આ 2 પછી 4 પછી 8 16 અને 32 તો આવી રીતે આપણે 2 ની 6 ઘાત ચડાવીએ તો 64 થાય આપણને આગળ વધારવાની જ્યારે કહેશે ત્યારે આપણે 2 ની 6 ઘાત ચડાવીશું ત્યાર પછી 2 ની 7 ઘાત ચડાવીશું અને 2 ની 8 ઘાત ચડાવીશું જેવી રીતે આ બધી 2 ની ઘાત હતી એવી જ રીતે આપણને 3 ની ઘાત પણ આપેલી છે તો હવે આપણે 3 ની ઘાતને ટૂંકમાં સમજી લઈશું જો અહીંયા આપણને 3 ની ઘાત આપવામાં આવેલી છે 3 ની ઘાત તો જેવી રીતે 2 ની ઘાત હતી એવી જ રીતે 3 ની 0 ઘાત 3 ની 0 ઘાત એટલે 1 3 ની
એક ઘાત એટલે 3, એક જ વખત 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. ત્યાર પછી 3 ની 3 ઘાત તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 તેરી 27. તો આવી જ રીતે આપણને આગળ આ જવાબ આપેલા છે. જ્યારે આપણે એની આગળ સંખ્યા લખવાની આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. તો આ હતું આપણું કોષ્ટક સંખ્યા શ્રેણીના ઉદાહરણ. હવે આ કોષ્ટક જે આપણે જોયું તે જ કોષ્ટકને આપણે ફરી વખત જોવાનું છે, પરંતુ એ કોષ્ટકને આપણે ચિત્ર સ્વરૂપે જોવાનું છે. આગળ આપણે જોઈએ, અહીંયા આપણને વિચારવા માટેની એક્ટિવિટી આપવામાં આવેલી છે. આપણને કહ્યું છે વિચારો અને શોધો. તો શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો હા, અમે દરેક શ્રેણીમાં પેટર્નને ઓળખી લીધી છે. તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો. આપણે આખું કોષ્ટક છે આપણી બુકમાં લખવાનું છે અને એ કોષ્ટકની પાછળની જે 3 શ્રેણી છે તેને આપણે લખવાની છે. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેના નિયમ શું છે. આપણે જે આગળના ચિત્રમાં જોયું કે આ બધા જ એક છે, ગણતરીની સંખ્યા છે, એકી સંખ્યા. તો આવું આપણે આપણી બુકમાં લખવાનું, પરંતુ આપણે હમણાં ચર્ચા કરી હતી ને એવી રીતે 3 વધારાના શ્રેણી લખવાની છે. અહીંયા જો આપણને એના માટેની સૂચના આપવામાં આવેલી છે કે પછીની 3 સંખ્યાઓ સાથે ફરીથી લખો. તો આપણે આ બુકની અંદર મહાવરો કરવાનો છે, જેની આપણે સમજૂતી લઈ લીધેલી છે. કોષ્ટક છે એને આપણે બુકની અંદર ઉતારી દઈશું અને પછીની 3 સંખ્યા છે તે અંદર લખી દઈશું. હવે આપણે આગળ વધીએ પ્રવૃત્તિ 3 તરફ. 1.3 પ્રવૃત્તિ સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. જે આપણે કોષ્ટક જોયું હતું તેને જ આપણે ચિત્ર સ્વરૂપે જોવાનું છે. ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે. ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યાંકન એ ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે. જે આપણે આવી રીતે સંખ્યા જોઈએ એના કરતા જ્યારે આપણે ચિત્ર જોઈશું ને ત્યારે આપણને વધારે મજા આવશે અને એ આપણા માટે ફાયદાકારક છે. ચાલો આપણે કોષ્ટક 1 ની પ્રથમ 7 શ્રેણીઓને નીચેના ચિત્રનો ઉપયોગ કરીને રજૂ કરીએ. અહીંયા નીચેના ચિત્ર આપ્યા છે તેના દ્વારા આપણે તેને સમજવાનું છે. જો આ કોષ્ટક છે જે આપણે શરૂઆતમાં જોયું હતું એ જ કોષ્ટક છે, પરંતુ એ ચિત્ર સ્વરૂપે આપેલું છે. જો એમાં આપણને શરૂઆતમાં બધા જ એક આપેલા હતા, તો આ બધા જ એક છે. એક ટપકું, બીજું ટપકું, ત્રીજું ટપકું, ચોથું, પાંચમું. હજુ આપણને 3 આગળ વધારવાનું કહેશે તો આપણે 1, 2, 3 ટપકા દોરી દઈશું. ત્યાર પછી આપણને બીજી આપી હતી ગણતરીની સંખ્યા. તો ગણતરીની સંખ્યામાં પહેલા 1 ટપકું, પછી 1 ની અંદર બીજા 2 ટપકા ઉમેરે, ત્યાર પછી એની અંદર 1, 2 અને 3 ટપકા, 4 ટપકા, 5 ટપકા. તો જો આપણને આગળ વધારવાનું કહે તો આપણે 6 ટપકા, 7 ટપકા અને 8 ટપકા દોરી દઈશું જ્યારે આપણને નોટબુકની અંદર નોંધ કરવાનું કહેશે ત્યારે. એના પછી આ છે એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9. તો પહેલા 1 ટપકું કરવાનું, 3, 5, 7, 9. હજુ 3 ટપકા કરવાના કે તો આપણે અહીંયા 11 ટપકા, 13 ટપકા અને 15 ટપકા કરી દઈશું. બેકી સંખ્યામાં 2, 4, 6, 8, 10 બધી બેકી સંખ્યા છે જેને આપણે હમણાં અંકમાં જોઈ હતી, જેને ચિત્ર સ્વરૂપે જોવાની આપણને વધારે મજા આવે છે. તો આગળ આપણને જ્યારે ટપકા કરવાનું કહેશે તો હવે આપણે અહીંયા 12 ટપકા કરીશું, 6, 6 ની 2 લાઈન કરીશું, પછી 14 ટપકા કરીશું, 7, 7 ની 2 લાઈન અને 16 ટપકા કરીશું, 8, 8 ની 2 લાઈન. આ ત્રિકોણીય સંખ્યા જેનું આપણે ચિત્ર દોરીને એ જ વખતે સમજ્યા હતા કે પ્રથમ 1 ટપકું, ત્યાર પછી 1 ની નીચે 2, ત્યાર પછી 1 ની નીચે 2 અને એની નીચે 3, 1 ની નીચે 2, એની નીચે 3 ને એની નીચે 4. એવી રીતે કુલ 10 ટપકા, એવી રીતે 15 ટપકા. જો આપણે આને આગળ વધારવી હોય તો અહીંયા નીચે 6 ટપકા કરવાના, એના પછી નીચે 7 ટપકા કરવાના, એના પછી નીચે 8 ટપકા કરવાના અને આપણે આ સંખ્યાને ગણી લેવાની છે. હવે આપણે આગળ ચિત્રને જોઈએ.
તો અહીંયા આપણને ચોરસ સંખ્યાઓ આપેલી છે, જેમાં પ્રથમ 1 ટપકું, ત્યાર પછી 4 ટપકા, બે ટપકાની જોડ, ત્યાર પછી 3 ટપકાની જોડ, 4 ટપકા, 5 ટપકા. હવે જો આગળ ચોરસ દોરવાનું થાય તો 6 ઊભા ટપકા, 6 આડા ટપકાનું ચોરસ દોરી દેવાનું. ત્યાર પછી 7 ઊભા અને 7 આડાનું દોરી દઈશું. 8 ઊભા અને 8 આડાનું દોરી દઈશું જ્યારે આપણે દોરવાના થાય ત્યારે. હવે આ છે ઘન સંખ્યા. ઘન સંખ્યા માટે આપણે ગણતરી કરીને સમજ્યા હતા કે એકનો ગુણાકાર 3 વખત એક સાથે, કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1. ત્યાર પછી 2 નો ગુણાકાર કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વખત 2 નો ગુણાકાર કરીએ તો 2 દુ 4 દુ 8. એવી રીતે આ 3 નો ઘન છે, 4 નો ઘન છે, જેને આપણે ચિત્રમાં જોઈ શકાય છે કે અહીંયા જુઓ 2 ઘન વાળું સમઘન આપેલો છે. ત્યાર પછી 3 ઘન વાળો આપેલો છે, જે આપણે ક્યુબ માટે લાવીએ છીએ ને એના જેવા જ લાગે કે જો આ 4 ની લાઈન છે તો દરેક બાજુ 4 4 જ હશે, તો 4 નો ઘન છે એટલે કે 4 આ બાજુ, 4 આ બાજુ અને 4 આ બાજુ, ચોકે ચોકે 16 ને 16 ચોક 64, તો 64 થશે. આની અંદર કેટલા ઘન છે જો આપણને સંખ્યા આપી છે, ન આપી હોય તો આપણે આવી રીતે ગણી શકાય કે 5 આ બાજુ, 5 આ બાજુ અને આ 5 આ બાજુ, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 25 ને 25 પંચા 125. જો આપણને આગળ ઘનાઓ દોરવાનો કહે તો આપણે 6 આ બાજુ, 6 આ બાજુ, 6 આ બાજુ, 6 આ બાજુ એમ કરી અને 6 ગુણ્યા 6 કરી અને આવો એક ઘન દોરવાનો થાય. ત્યાર પછી 7 ગુણ્યા 7 ગુણ્યા 7 નો અને 8 ગુણ્યા 8 ગુણ્યા 8 નો ઘન દોરી અને તેની ગણતરી કરવાની થતી હોય છે, જેને આપણે બુકની અંદર કરી શકાય છે. હવે આગળ આપણે સમજૂતી જોઈએ. અહીંયા આપણને વિચારોને શોધવા માટે 4 પ્રશ્નો આપવામાં આવેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો. કે આપણે બુકની અંદર આ કોષ્ટક દોરવાનું છે અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. આપણે 3 ચિત્ર અહીંયા દોરવાના નથી, આપણે કેટલું ચિત્ર દોરવાનું છે? માત્ર એક જ ચિત્ર દોરવાનું છે. એ આપણને જે ચિત્રો આપ્યા છે તેના પછીનું એક એક ચિત્ર દોરવાનું છે. કે અહીંયા આપણે 1 ટપકું વધારે કરવાનું છે, અહીંયા 6 ટપકા, અહીંયા 11 ટપકા, અહીંયા આપણે 12 ટપકા કરવાના છે. અહીંયા આપણે પ્રથમ 1, પછી 2, પછી 3, પછી 4, 5 અને 6 એવી રીતે કરી અને ટપકા દોરી દેવાના છે અને એને આપણે ગણી લેવાના છે. 21 ટપકાનું આપણે દોરવાનું થશે. આના પછી 36 ટપકાનું આપણે અહીંયા ચોરસ દોરવાનું થશે કે 6 ઊભા અને 6 આડા રાખી અને દોરી દેવાનું. આના પછી આપણે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 નું ઘન છે એ દોરવાનું થશે. 6 આ બાજુ, 6 અને 6 આમ, તો એની આપણને અહીંયા એક્ટિવિટી આપવામાં આવી છે. ત્યાર પછીની સંખ્યા આપણને આપેલી છે કે 1, 3, 6, 10, 15. આ ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવામાં આવે છે? તો આપણને તરત જ સમજાઈ જાય છે કે આનાથી એક ત્રિકોણ રચાય છે, તેથી તેને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે. 1, 4, 9, 16, 25 એને ચોરસ સંખ્યા કેમ કહેવામાં આવે છે? જો એટલું જ આપણે પહેલા સમજીએ તો કારણ કે એનાથી ચોરસ થાય. પછી એનું બીજું નામ આપ્યું છે વર્ગ. શા માટે કહેવામાં આવે છે? તો વર્ગ આપણને કહેવામાં આવે છે, આપણે એ જ સમયે સમજ્યા હતા, કારણ કે આપણે વર્ગ શા માટે કીધો હતો? તો કારણ કે દરેકનો વર્ગ હતો કે 1 છે એ 1 નો વર્ગ છે, 1 ગુણ્યા 1 એટલે 4 છે એ 2 નો વર્ગ છે એટલે 2 ગુણ્યા 2 છે. 9 છે એ 3 નો વર્ગ છે, 3 ગુણ્યા 3 છે. 16 છે એ 4 નો વર્ગ છે, 4 ગુણ્યા 4. તો આ દરેક છે એ આના વર્ગ છે એટલે એને વર્ગ સંખ્યા પણ કહેવાય છે. અને આ સંખ્યાને ઘન સંખ્યા શા માટે કહે છે? તો પણ એની પણ આપણે સમજૂતી મેળવી લીધી છે કે આ 1 નો 3 વાર ગુણાકાર છે, આ 2 નો 3 વાર ગુણાકાર છે, 2 નો ઘન એટલે 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છે, આ 4 ગુણ્યા 4 ગુણ્યા 4 છે. તો આ ઘન સંખ્યા છે, જેની આપણે માહિતી અગાઉથી જ મેળવી લીધેલી છે. હવે ત્રીજું આપણે જોઈએ. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા છે, વર્ગ સંખ્યા છે, બેયમાં આવે છે. 36 ત્રિકોણીય સંખ્યામાં આવશે અને ચોરસ સંખ્યામાં પણ આવે છે.
તો 36 ટપકા ને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્ર બનાવો. તો આપણે 36 ટપકા વાળું એક ત્રિકોણ બનાવવાનું છે અને ચોરસ પણ બનાવવાનું છે. જે આપણે અગાઉ જોયું હતું તો તેમાંથી જોઈ અને તમે તમારા નોટબુકની અંદર એનું ચિત્ર બનાવી દેશો. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. આ જે 36 છે ત્રિકોણ અને ચોરસ બંનેમાં છે, એટલે એમ આપણને ખબર પડે છે કે એક જ સંખ્યા છે એ જુદી જુદી રીતે રજૂ કરી શકાય અને જુદા જુદા ચિત્ર બની શકે છે અને એના સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકા ભજવી શકે. જો 36 છે ત્રિકોણીયમાં હોય તો ત્રિકોણનું ચિત્ર બનાવે અને જો ચોરસમાં હોય તો તે ચોરસનું ચિત્ર બનાવે. એવી રીતે જુદી જુદી ભૂમિકા ભજવે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. આવી અન્ય એક બીજી સંખ્યા શોધવાની છે જે આપણને અલગ અલગ ભૂમિકા ભજવતી હોય. તો જ્યારે આપણને રિસેસમાં નવરાશનો ટાઈમ હોય ત્યારે આની અંદરથી આપણે બીજી સંખ્યા શોધવાની છે જે અલગ રીતે હોય. જો આમાં બેકી સંખ્યામાં 6 છે અને ત્રિકોણીય સંખ્યામાં 6 છે, આમાં 9 છે એકી સંખ્યામાં છે અને ચોરસમાં પણ છે. આવી રીતે તમે શોધી શકો છો અને તેની પ્રવૃત્તિ કરી શકો છો. હવે નીચે એક જે શ્રેણી આપેલી છે, શ્રેણીનું નામ આપણે શું કહેશું? તો શ્રેણીને પહેલા આપણે જોઈએ. પેલા 1 છે, પછી 7, 19 અને 37. તો આવી રીતે ક્રમ જોવાથી આપણને કશું સમજાશે નહીં. તો આપણે શું જોવું પડશે? તો એના માટે આપણે એને બાજુ જોઈશું. તો એની કેટલી બાજુ છે? તો એક બાજુ, આપણે એની બાજુ ગણીશું. 1 બાજુ, 2 બાજુ, 3, 4 બાજુ, 5 અને 6 બાજુ. તો 6 બાજુ છે એટલે આપણે એને ષટકોણીય આકૃતિ કહેશું. જો દરેકની અંદર 6 બાજુ છે, 1, 2, 3, 4, 5 અને 6. 6 બાજુ છે તો ષટકોણીય આકૃતિ આપણે કહેશું. પેલા બે ટપકા વાળી ષટકોણીય આકૃતિ હતી, પછી ત્યાર પછી 3 ટપકા વાળી, ત્યાર પછી 4 ટપકા, 4 વાળી આવી રીતની કરેલી છે. એની અંદર એનાથી ઉતરતા ક્રમનું, અહીંયા જો 3 હોય તો અંદર 2 અને અંદર 1 ટપકું વચ્ચે તો હોય. અહીંયા 4 છે તો 3 અને 2 આવી રીતે હોય. તો આ 37 ટપકા છે. હવે પછી આપણે દોરવું હોય તો કેટલાનું દોરવું હોય તો એને આપણે પેલા દોરી અને ગણતરી કરી અને સમજી શકાય છે. તો આપણને કહે છે કે તે સાચું છે. સાચું તમે આને શોધી લીધું કે તેને ષટકોણીય સંખ્યાઓ છે તે કહેવાય છે. આ જે સંખ્યાઓ છે તે ષટકોણીય સંખ્યાઓ છે. આને તમારી નોટબુકમાં દોરો અને શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ છે તે શોધો. અને આપણે નોટબુકમાં દોરવાનું છે અને આના પછીની આપણે 1, 2, 3, 4 અને 5 ટપકા વાળી છે તે આકૃતિ દોરવાની છે અને એને એવી રીતે ઉતરતા ક્રમમાં દોરતું જવાનું છે અને એના પછીની કઈ સંખ્યા આવે છે તે તમારે શોધવાની છે. તો તમે તમારા નોટબુકમાં થોડી વાર મહાવરો કરો. તમે હવે દોરી લીધું હશે અને તમને સંખ્યા પણ ખબર પડી ગઈ હશે. બરાબર, સાચી વાત છે. એના પછી કેટલા ટપકા થશે? 61 ટપકા થશે. તો અહીંયા આપણે એની સંખ્યા લખી દઈએ. 61 તમે જે દોર્યું છે તેની અંદર 61 ટપકા થયા હશે. એના પછીનું જોઈએ. શું તમે 2 ની ઘાત, 3 ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂ કરવા માટે ચિત્રાત્મક રીતે વિચારી શકો છો? તો આપણે છે એ 2 ની ઘાત અને 3 ની ઘાત એ બેયને ચિત્રાત્મક રીતે રજૂ કરવી હોય તો એના માટે તમે કોઈ ચિત્ર વિચારી શકો છો? તો એ આપણને આગળના પેજમાં જ આપેલું છે 2 ની ઘાત માટેનું. તો તેનો આપણે મહાવરો કરી લઈએ. અહીંયા 2 ની ઘાત માટેનું આપણને આપ્યું છે કે પેલા 1, ત્યાર પછી 2 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને પછી 2 નો ઘન છે, 2 ગુણ્યા 2 એટલે 8 છે. પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે આપેલું છે કે પેલા તો 2 ની શૂન્ય ઘાત છે એટલે 1, પછી 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8 અને 2 ની 4 ઘાત એટલે 16. આ રીતે એનું ચિત્ર આપણને આપેલું છે. એની ચિત્રાત્મક રજૂઆત હતી. તો આજે ધોરણ 6 ની અંદર આપણે
આટલો મહાવરો કર્યો છે, જેમાં આપણે સૌ પ્રથમ જોયું કે ગણિત છે એ માત્ર ગણિત નથી, તે કલા અને વિજ્ઞાન પણ છે. અને એની અંદર આજ આપણે જે પાઠનું નામ પ્રમાણે પેટર્ન જોવાની હતી, તો પેટર્ન માત્ર ગણિતમાં જ નથી, ઘણી બધી જગ્યાએ છે તેવું જોયું. ત્યાર પછી આપણને થોડું વિચારવા માટેનું આપ્યું હતું કે રોજિંદા જીવનમાં ગણિત ક્યાં વપરાય, માનવ જાતિના વિકાસમાં ગણિત મહત્વનો છે. અને એના પછી આપણે જુદી જુદી જે સંખ્યાની શ્રેણી હતી, સંખ્યાની પેટર્ન હતી, તેના નામ અને તેની સમજૂતી કીધી. અને એની જે ચિત્રાત્મક રજૂઆત હતી એની પણ આપણે સમજૂતી લીધી હતી. અને એના પછીના જે વિચારવા માટેના જે 5 પ્રવૃત્તિ હતી તે કરી હતી. તો આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. આના પછી આગળના વિડીયોની અંદર આગળના ભાગની સમજૂતી મેળવીશું. ધન્યવાદ.